નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ. સૌથી પહેલાં છે સેક્શન એ, જેમાં અહીં સૂચના આપેલી છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં વાંચવાનું છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, વાય ડીડ અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્લીન ધ લેક? તેનો આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્લીન્ડ ધ લેક બીકોઝ અ લવલી પ્લેસ ટર્ન ઇન્ટુ અગલી નેબરહુડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વાય ડીડ ધ મસ્કીટોઝ સ્પ્રેડ ઇન ધ નેબરહુડ? તો એનો આન્સર છે અ બ્યુટિફુલ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ સો મસ્કીટોઝ સ્પ્રેડ ઇન ધ નેબરહુડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ હર્ટ અરુણ કૃષ્ણમૂર્તિ બેડલી? તો એનો આન્સર છે અ લવલી લેક ટર્ન્ડ ઇન્ટુ અગલી નેબરહુડ ધેટ હર્ટ અરુણ કૃષ્ણમૂર્તિ બેડલી. ત્યાર પછી આગળ બીજો એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે અને ક્વેશ્ચન નંબર 4, 5 અને 6નો આન્સર આપવાનો છે. તો ક્વેશ્ચન નંબર 4 છે, વોટ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરેસ્ટેડ ઇન? તો એનો આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ટરેસ્ટેડ ઇન ધ એન્વાયરમેન્ટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ડીડ અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ? તો એનો આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ અબાઉટ ઓલ હિઝ એક્ટિવિટીઝ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વાય ડઝ અરુણ કૃષ્ણમૂર્તિ સે દેટ હિઝ પેરેન્ટ્સ આર સપોર્ટિવ? તો એનો આન્સર છે બીકોઝ દે ન્યૂ હિઝ ઇન્ટરેસ્ટ ઓફ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આગળ ફકરો આપેલો છે અને આપણે પ્રશ્ન નંબર 7, 8 અને 9નો આન્સર આપવાનો છે. તો ક્વેશ્ચન નંબર 7, વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ? તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ અરુણ રિયલાઇઝ ધેર ઇમ્પોર્ટન્સ ફોર ધ નેચર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 8, બોથ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ વેર હોમ ટુ? ત્યાર પછી એનો આન્સર છે સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 9, વાય ડઝ અરુણ સે દેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ? તો એનો આન્સર છે અરુણ સેઝ દેટ we have a lot to learn from animals because these animals are their own, find their own food and are always active. ત્યાર પછી આગળ એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચવાનો છે અને તેને આધારે પ્રશ્ન નંબર 10, 11 અને 12નો આપણે આન્સર લખવાનો છે. તો સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 10, વોટ ડુ પીપલ થ્રુ ઇન્ટુ વોટર બોડીઝ? તો એનો આન્સર છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ પીપલ થ્રુ ઇન્ટુ વોટર બોડીઝ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 11, હાઉ ઇઝ ધ ગાર્બેજ ફ્રોમ ધ લેક યુઝડ? તેનો આન્સર છે ધ ગાર્બેજ ઇઝ યુઝડ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 12, વોટ હેપન્સ ઇફ ધ લેક એરિયાઝ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ? તેનો આન્સર છે ઇફ ધ લેક એરિયાઝ આર ફ્રી ફ્રોમ ધ ગાર્બેજ birds, frogs and snakes can live in peace. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. એટલે કે અહીં અરુણ્સ એનજીઓ EFI એના વિશે આપણે એક શોર્ટ નોટ લખવાની છે, આ પ્રશ્નો જે છે તેને ધ્યાનમાં રાખીને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શોર્ટ નોટ લખેલી છે. At a young age of 17, Arun founded an NGO called Environmentalist Foundation of India EFI, which works for the cause of environment. Arun and his team of volunteers clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags. The NGO cleans water bodies and use the garbage for landfill with no or minimal exposure to environment. The NGO encourages students to participate in this work. It also offers fellowship to interested students. Thus, Arun works for the environment. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં પહેલાંની અંદર આવશે ટ્રુ. ત્યાર પછી આગળ છે 15મો પ્રશ્ન, એમાં આવશે ટ્રુ. 16માં આવશે ટ્રુ, 17માં ફોલ્સ
18મા વાક્યમાં આવશે ટ્રુ. આગળ ત્યાર પછી 19માં ટ્રુ અને 20માં આવશે ટ્રુ. ત્યાર પછી આગળ જોઈએ સેક્શન બી, જેની સૂચના છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. એટલે કે અહીં આપણને જે ફકરો આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે અને તેના આધારે આ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 21, વોટ હેડ રીચડ એટ ધ બોયઝ હોમ. તો એનો આન્સર છે ધ રિપોર્ટ ઓફ બોયઝ એબ્સન્સ હેડ રીચડ ધ બોયઝ હોમ. ત્યાર પછી 22માં જે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર શું આન્સર આવશે? યુઝલેસ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 23 છે વોટ કન્ક્લુઝન ડીડ ધ ઓથર ગેટ. તો એનો આન્સર છે ધ ઓથર કેપ્ટ વન્ડરિંગ ધેટ ઇફ અલ્લા મિયા હેડ સેન્ટ હિમ ₹4 ધેટ ડે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 24, અલ્લા મિયા હેડ સેન્ટ ધ ઓથર ₹4 ધેટ ડે. ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી આગળ પ્રિપેર મીન્સ, તો એનો આન્સર થશે ગેટ રેડી. ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે માહિતી આપેલી છે તે વાંચવાની છે અને ત્યાર પછી નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો ક્વેશ્ચન્સ જોઈએ. સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 26, વેર ડઝ કાવ્યા લીવ. તો એનો આન્સર છે કાવ્યા લીવ્સ ઇન રાજકોટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 27, હુ લાઇક્સ શિખર ધવન. તો એનો આન્સર છે શ્રેયા લાઇક્સ શિખર ધવન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 28, હુ લીવ્સ ઇન ઉપલેટા. તો એનો આન્સર છે કનુભાઈ લીવ્સ ઇન ઉપલેટા. ક્વેશ્ચન નંબર 29, કાવ્યા વ્યાસ લાઇક્સ વિરાટ કોહલી. ટ્રુ ઓર ફોલ્સ? તો એનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી 30મું છે ખાલી જગ્યા લીવ્સ ઇન કેશોદ. તો આન્સર છે દીપ્તિશ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીડ ધ ફોલોઈંગ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં સંવાદ આપેલા છે તે આપણે વાંચવાના છે અને ત્યાર પછી જે પ્રશ્નો છે તેના જવાબ આપવાના છે. સૌથી પહેલાં છે ક્વેશ્ચન નંબર 31, વેર ડઝ પટેલ ફેમિલી ગો ટુ એન્જોય ધેર ડિનર. તેનો આન્સર છે પટેલ ફેમિલી ગોઝ ટુ એન્જોય ધેર ડિનર એટ હોટેલ લેજન્ડ. ત્યાર પછી આગળ 32મો પ્રશ્ન છે વોટ ઓર્ડર ડઝ ધ વેઇટર નોટ ડાઉન બિફોર મેઇન ઓર્ડર. તો એનો આન્સર છે ધ વેઇટર નોટ્સ 1 ટમેટો કોર્ન સૂપ, 2 મસાલા પાપડ એન્ડ 2 બટર મિલ્ક. ત્યાર પછી આગળ 33મો પ્રશ્ન છે બાય વોટ ટાઈમ ડુ મિસિસ પટેલ્સ પેરેન્ટ્સ કમ ટુ હોટેલ. તો એનો આન્સર છે મિસિસ પટેલ્સ પેરેન્ટ્સ વિલ કમ એટલીસ્ટ ઇન 20 મિનિટ્સ. ત્યાર પછી આગળ 34મું લિસ્ટ ધ ફૂડ અવેલેબલ એટ હોટેલ લેજન્ડ. તો એનો આન્સર છે ધ ફૂડ અવેલેબલ એટ હોટેલ લેજન્ડ પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી એન્ડ કોન્ટિનેન્ટલ. ત્યાર પછી આગળ જોઈએ સેક્શન સી, જેની સૂચના છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ પાર્ટ એ એન્ડ પાર્ટ બી. તો અહીં જોડકા જોડવાના છે. તો 35માની અંદર આન્સર આવશે ડી, 36માં સી અને 37માં એ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં 38મું જે છે એની અંદર આન્સર આવશે બી, હી ઇઝ ઇન ધ ઓફિસ. ત્યાર પછી 39માં ડી આવશે, 40માં સી, 41માં આન્સર આવશે વિકલ્પ સી, 42માં બી, 43માં સી. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યાની અંદર આન્સર આવશે રિયલાઇઝ, બીજામાં આવશે ઓફર, ત્રીજામાં આવશે સ્ક્વેન્ડર. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી, તેના નજીકનો શબ્દ જે છે સમાનાર્થી શબ્દ તે આપણે ગોતવાનો છે. 45માં છે એવિડન્સ, તો પ્રૂફ. ત્યાર પછી ડિનાય, તો રિફ્યુઝ. ત્યાર પછી છે ફ્યુરિયસ, તો એંગ્રી. આગળ જોઈએ સેક્શન ડી, જેમાં સૂચના આપેલી છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે અહીં આપણે જે સંવાદ છે તે વાંચવાનો છે અને ત્યાર પછી કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ઇનડાયરેક્ટ સ્પીચ અહીં આપેલી છે, બરાબર. તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે વોઝ, ત્યાર પછી ધેટ, પછી કુડ અને છેલ્લી ખાલી જગ્યાની અંદર આવશે તે. આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં પહેલાંની અંદર છે 49માં ડોન્ટ કટ ધ ટ્રીઝ યુ વિલ બી પનિશ્ડ. કાઉન્સની અંદર અહીં શબ્દો આપેલા છે એન્ડ, બટ એન્ડ અધરવાઇઝ. એટલે કે આ બે અલગ અલગ વાક્યો જે છે તેને જોડવાના છે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને.
તો આપણો આન્સર શું થશે? ડોન્ટ કટ ધ ટ્રીઝ અધરવાઇઝ યુ વિલ બી પનિશ્ડ. તો આ મુજબ આગળ આપણે જોઈએ તો 50ની અંદર જવાબ આવશે યુ આર અ હાર્ડ વર્કર દેટ યુ અચીવડ યોર ટાર્ગેટ. ત્યાર પછી 51માં આન્સર આવશે આઈ ટ્રાવેલ ટુ રાજસ્થાન બાય અ કાર વિચ વોઝ અ પ્રાઇવેટ કાર. ત્યાર પછી 52માં આપણો આન્સર આવશે હી પ્લેડ મિસચીફ ઇન ધ ક્લાસ સિન્સ હી વોઝ પનિશ્ડ. ત્યાર પછી આગળ 53માં આઈધર રિદ્ધિ ઓર સુનિધિ કેન રાઇટ આર્ટિકલ્સ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીરાઇટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ. એટલે કે અહીં જે શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે તે શબ્દોને આપણે સુધારીને ત્યાર પછી ફરીથી આ ફકરો લખવાનો છે. બરાબર, તો આપણો આન્સર થશે 2 days turn into 2 weeks and still there was no sign of the trader and the 2 horses. One evening to ease his mind, the king went on a stroll in his garden. There he spotted Tenali Raman writing down something. ત્યાર પછી એવી જ રીતે આગળ 55માં આપણો આન્સર થશે ટોમ એન્ડ જેરી ઇઝ એન અમેરિકન એનિમેટેડ મીડિયા ફ્રેન્ચાઇઝ એન્ડ સિરીઝ ઓફ કોમેડી શોર્ટ ફિલ્મ્સ ક્રિએટેડ in 1940 by William Hanna and Joseph Barbera. Best known for its 161 theatrical short films by Metro Goldwyn Mayer, the series centers on the rivalry between. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ડુ એઝ ડાયરેક્ટેડ. તો અહીં ફકરો આપેલો છે વન ડે આઈ વેન્ટ ટુ અ શોપ વેર આઈ બોટ અ પેન. આફ્ટર દેટ આઈ વેન્ટ ટુ માય હાઉસ. When I reached the house, I remembered that I forgot to take my money from the shopkeeper. ત્યાર પછી આગળ આપણને સૂચના આપેલી છે કે begin like this. Tomorrow I will go to shop. એટલે કે આપણે અહીં ભવિષ્યકાળ જે છે તે પ્રમાણે આ ફકરો લખવાનો છે. તો આપણો આન્સર થશે tomorrow I will go to shop where I will buy a pen. After that I will go to my house. When I will reach to house, I will remember that I will forget to take my money from the shopkeeper. ત્યાર પછી આગળ એવી જ રીતે 57માં આન્સર માય ફ્રેન્ડ પ્રીતિ ઓલવેઝ ડઝ હર હોમવર્ક ઇન ટાઈમ. આગળ છે ત્યાર પછી શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ સેટ્સ હર ગોલ ફોર ધ ડે. એવરીબડી ઇન અવર ગ્રુપ રિસ્પેક્ટ્સ હર અ લોટ. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધર આન્સર્સ. એટલે કે આપણે ABCD ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ એક ઓપ્શન જે છે તે સિલેક્ટ કરવાનો છે કે જેનો આન્સર આ અંડરલાઇન વર્ડ તરીકે આવે. બરાબર, તો 58માં આવશે આન્સર બી. ત્યાર પછી 59ની અંદર ડી, 60માં આવશે સી. આગળ જોઈએ ત્યાર પછી સેક્શન ઈ આપેલો છે જેની સૂચના છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગિવન બિલો. એટલે કે અહીં આપણને પોઈન્ટ્સ આપેલા છે તે પોઈન્ટ્સનો ઉપયોગ કરીને 125 શબ્દોમાં આપણે ફકરો લખવાનો છે. કોના વિશે? સેવ એન્વાયરમેન્ટ વિશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો. અહીં જવાબ લખેલો છે એન્વાયરમેન્ટ રિફર્સ ટુ ધ નેચરલ સરાઉન્ડિંગ એન્ડ કન્ડિશન ઇન વિચ વી લીવ અનફોર્ચ્યુનેટલી. ધીસ એન્વાયરમેન્ટ હેઝ કમ અંડર સિરિયસ થ્રેટ. ધીસ થ્રેટ ઇઝ ઓલમોસ્ટ એન્ટાયરલી ડ્યુ ટુ હ્યુમન એક્ટિવિટીઝ. First of all, we should plant more and more trees. Above all, a tree is a source of oxygen. Growing more trees means more oxygen. Similarly, people must give attention to forest conservation. The government must launch programs to save the environment. We must also take care of our beautiful nature and environment. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે draft an email in about 30 words on behalf of Dev to his father on mru213@gmail.com telling him about the celebration of World Environment Day in his school. એટલે કે અહીં આપણે ઈમેલ લખવાનો છે. તો 2ની અંદર આવશે mru213@gmail.com. સબ્જેક્ટમાં આવશે ધ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ. Dear father, how are you? I hope that you will be fine. By the way, I am writing this mail about the celebration of World Environment Day. In our school, we planted sapling in the school playground. Each student pledged to look after one tree. It was a nice day for me. Your lovely Dev. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે describe the picture in about 10 sentences. એટલે કે ચિત્ર જોવાનું છે અને ત્યાર પછી ચિત્ર વિશે 10 વાક્યો આપણે અહીં લખવાના છે જે તમે તમારા મુજબ પણ લખી શકો છો.
તો અહીં વાક્ય લખેલા છે. ઇન ધીસ પિક્ચર વી કેન સી ધેટ સમ ચિલ્ડ્રન આર ક્લીનિંગ અ ડર્ટી પ્લેસ. દે આર કલેક્ટિંગ ગાર્બેજ ફ્રોમ ધીસ પ્લેસ. હિયર ધેર ઇઝ સમ ડમ્પ ઓન ધેટ પ્લેસ. અ બોય એન્ડ અ ગર્લ આર કલેક્ટિંગ ગાર્બેજ ઇન ધ બકેટ. દે આર પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ એન્ડ નેચર બાય ડુઈંગ ધીસ એક્ટિવિટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 3 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.